નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, આજે આપણે ગુજરાતી લોક સાહિત્યની એક સરસ રચનાને માણીએ. આ રચના તખદાન રોહડિયાની છે, જેમનું ઉપનામ અલગારી છે. તેમની આ રચના દશકાઓથી અનેક લોકગાયકોના કંઠે ગવાઈ અને જીવંત રહી છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે, મરવું જાણે મરજી વાત થઈ રમતા તાલે રે. અંત આદિ નવ જાણતા રે તો, અંત આદિ નવ જાણતા રે તો તરતા રહેવું રે. જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. લાય લાગે તોય બળે નહીં એવા કાળજા કીધા રે, દરિયો ખારો ને વિરળો મીઠો એવા દાખલા દીધા રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે, જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ગોતવા જાવ તો ક્યાંય જડી નહીં ગહન ગોવિંદો રે, હરિભક્તુને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો રે. આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. કે છે અલગારી આળસુ થઈના આય ખુખોવું રે, કે છે અલગારી આળસુ થઈના આય ખુખોવું રે. જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ચાલો આ રચનાનો સાર પણ સમજીએ. અહીં કવિએ 3 વાર મોજ શબ્દ વાપર્યો છે. ગદ્ય કે પદ્યમાં જે વાત ઉપર ભાર દેવાનો હોય તેની પુનરુક્તિ થતી હોય છે. મોજ, મોજ એટલે મસ્તીનો ભાવ. મોજ એટલે ખાણીપીણીના મોજની વાત નથી, પરંતુ જે ઇન્દ્રિયોથી પામી ન શકાય એવા અગમ અગોચર તત્વને પામવાની વાત કહી છે. આ સંસાર સાગરમાંથી પરમ સુખને લૂંટતા રહેવાનું છે. સંસાર સાગરમાં તરતા રહેવાની વાત કરી છે, એટલે કે ભૂત ભવિષ્યમાં પડ્યા વિના વર્તમાનને માણવાની વાત છે. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે સંસાર શું સરસો રહે ને મન મારી પાસ, લોક વિશે લોપાય નહીં તે જાણ મારો દાસ. એટલે કે આ શક્તિ છોડવાની વાત કરી છે. મરજીવા બનીને પ્રજ્ઞા સ્થિર રાખીને સંસારમાં તરતા રહેવાની વાત કરી છે. જીવન જંજાળ નથી, જીવન તો અમૂલ્ય ભેટ છે. હરિને પામવા સંસાર છોડવો જરૂરી નથી. નરસિંહ, મીરા, તુકારામ, એકનાથ જેવા ભક્તો સંતોને તો હરિ હાથ વગો લાગ્યો છે. બાહ્ય કર્મકાંડમાં પડ્યા વિના દિલથી જ ચાહવો રહ્યો. અહીં કવિ કહે છે દરેકે કર્મ તો કરવું જ પડશે. આ રચનામાં ગીતાનો જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંદેશ જાણવા મળે છે.
જીવનમાં આળસ કે પ્રમાદ કરવો પાલવે નહીં. તેથી કહ્યું છે કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. ગુજરાતી લોક સંગીત અને સાહિત્યના કવિઓએ માત્ર લોકોનું મનોરંજન નથી કર્યું, પરંતુ એમના સર્જન દ્વારા સમાજને સંદેશો પણ આપ્યો છે. આવા સાહિત્યકારોને પણ વંદન છે.